સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશે રે સાગર કેરે તીર બંદરવ વાણિયા માહે પ્રગટ્યા બંદરવ વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે 419 અધૂરેથી. કુપોદેવે પ્રશ્ન પૂછ્યો છે સાધકને, મુમુક્ષુને, કે આ સંસારમાં એવું સુખ શું છે કે જીવને રહેવું છે અહીંયા એના પ્રતિબંધમાં? અહીંયાને કેમ મજા આવી ગઈ બહુ? જ્ઞાની પૂછે છે તને ભોજન કેમ ભાવે છે, તને ઊંઘ કેમ આવે છે? પ્રીતમદાસ પૂછે છે કે તારે માથે કોપીરીઓ કાળ, ઊંઘ તો તને સિદ્ધને આવે છે, તારે માથે કોપીરીઓ કાળ, ભોજન તે તને સિદ્ધને ભાવે છે. લાકડી લઈને ઊભો હોય ને, બિલાડીને મારવાનો હોય, પણ દૂધની તપેલી હોય તો આમ ડરતા પાછી મોઢું નાખે દૂધમાં. એને ખબર છે ડાંગ પડવાની છે, હમણાં પ્રાણ વયા જશે. એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ને એને મોહમાં. સંસારમાં એવું સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવને રહેવું છે? આ પ્રશ્ન જ આપણને ઊભો થયો છે કે વોટ નેક્સ્ટ? પછી શું? હું કમાઉં પછી શું? હું ભણું પછી શું? હું પરણું પછી શું? હું સંતાન પેદા કરું પછી શું? હું પરદેશ જાઉં પછી શું? બસ પાછો આવી જાઉં પછી? બસ પાછો જાઉં પછી? પછી પછવાડું. જવાબ જ નથી આપણે આગળ, આપણે વિચાર જ નથી કર્યો. પછી શું એ પ્રશ્ન જ ઊભો નથી થયો. એટલે વગર વિચારે કુપાલદેવ કહે છે આ જીવ અંધારામાં કોટ્યવધી યોજન દોડ્યા કરે છે. એ ભાઈ ઉભા રહ્યો છે ને, કહો મારે બહુ ઉતાવળ છે પણ ક્યાં જવું તો ખબર નથી. ક્યાં જવું એને ખબર નથી તોય દોડે છે. એટલે લગભગ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત સિવાય બધા જો ને આપણે ક્યાં આ પ્રશ્ન ઊભો થયેલો આપણે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગણા છે, રાખવું કે ભરું? કેટલો બધો ભણ્યો છે આ, પણ ગણ્યો નહીં હોય ને. કોઈ બધું 2 ચોપડી ભણેલા. એટલે પ્રશ્ન આપણને પૂછ્યો 16મે વર્ષે, તું છો કોણ? આચરણ સૂત્રનું વાક્ય છે. ભગવાન મહાવીર ગણધરને કહે છે કે જે જીવ ક્યાંથી આવ્યો છે, આ પૂર્વથી, પશ્ચિમથી, ઉત્તરથી, દક્ષિણથી, ઉપરથી કે નીચેથી, કે કોઈ અનેરી દિશાથી, આ નથી જાણતો, એ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે. તો આપણે ક્યાં જાણીએ છીએ? પણ જ્ઞાનીએ કહ્યું છે તું ક્યાંકથી આવ્યો છે એટલું માની લે તો પછી એ મિથ્યા દર્શનમાંથી બહાર આવે. પછી આપણે જાણતા જ નથી. કુનકુન આચાર્ય મારા સમયસારમાં કહે છે અષ્ટપ્રાભુતમાં કે જેને સમ્યક દર્શન નથી એ બધા જીવતા મળદા છે. તો સર્વસંગ પરિત્યાગ કર્યો હોય તો કહે છે મારા દુશ્મને દ્રવ્ય દૃશ્ય ન હોજો, કે ભાવ નથી કાંઈ, વેશ પલટ્યા છે. મારા દુશ્મનને આ સજા નહીં હતો, બીજી જે સજા હોય એ. મારા દુશ્મનને દ્રવ્ય દૃશ્ય નહીં હોજો. નગ્ન રહેવું સહેલું નથી કાંઈ. આપણે ઉઘાડે પગે ને બનિયાન પહેરીને કે આંટો માર્યો તોય આપણે સંકોચ થાય. નગ્ન રહેવું એ જેવું તો પરિચય નથી, નગ્ન પરિચય કહેવાય 22માંથી એક. પણ જો આત્માર્થ નથી કે તો તિર્યંચ, નારકી બધા નગ્ન જ છે ને, કે ગાય, ભેંસ, કૂતરા, બિલાડા. કડક લખ્યું છે બહુ અષ્ટપ્રાભુતમાં કુનકુનાચાર્ય મારે છે. અને પ્રતિબંધમાં રહેવું છે. શા માટે રહેવું છે? ગયા સમાગમમાં આપણે જોયેલું કે ખરું સુખ શામાં છે? ભાવના બોધમાં. ભોગે રોગ ભયમ, ભરતુહરીનું વાક્ય. ગયા સમાગમમાં જોયેલું, ફરી વાર એનું ગુજરાતી ભાષાંતર
ભોગમાં રોગનો ભય છે, કુળને પડવાનો ભય છે, લક્ષ્મીમાં રાજાનો ભય છે. 33મું પાનું. માનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે, રૂપથી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણમાં ખળનો ભય છે અને કાયા પર કાળનો ભય છે. આ બધા સાહિત્ય એટલે સંસ્કૃત શબ્દ છે. સા હિતા યુજ્યતે ઇતિ, સુખ માટે આ બધું છે. આ ભોગ સુખી થવા માટે જ ભોગ વિલાસ કરે ને, કે હું સુખી થઈ જાઉં, માણી લો બધું. રોગનો ભય છે, જેટલા ભોગ એટલા રોગ. સામાન્ય રીતે દુરાચારી હોય ને બધા, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, એવું વર્તન કરે, બધા રોગી હોય છે. દુરાચારી દુઃખી છે, સદાચારી સુખી છે વ્યવહારમાં. બહારથી ઓલો સુખી દેખાય લાંબી કાર હોય એટલે. ડાયાબિટીસ 400 હોય, લકવો એકવાર થઈ ગયો હોય, 2 સ્ટેન્ડ બેસાડે હોય હાર્ટમાં, નવા કપડાં પહેર્યો એટલે લાગે રૂપાળો દૂરથી ફોટામાં. તો એ જાણે ને, અને એના ઘર ના જાણે કેટલો દુઃખી છે. બહાર તો વેશ પલટો કરીને ઊભો હોય સ્ટેજ ઉપર, તો શું ખબર પડે. એટલે ઘણા બધા ધનવાન એવા હોય, એ ખાઈ જ ન શકે કેરી. મોંઘી કેરી એને ઘરે આવી ગઈ હોય, સિઝનની પહેલી કેરી, એને ખાવાની મનાય હોય. ભોગમાં રોગનો ભય છે, કુળને પડવાનો ભય છે. એકાદ એવો નીકળે કપાત્ર છોકરો કે છોકરી, કુળ વખણાતું હોય, 5માં પૂછાતું હોય કે કેવું પડે આનું કુટુંબ બહુ મોટું કુટુંબ છે, કપાત્ર નીકળે એટલે આબરૂ વહી જાય ને. નીચું જોઈને ચાલવું પડે કુટુંબના મોભીને. પછી કે આ તો આનો છોકરો તો આવો હતો, આની છોકરી તો આવી હતી, શું કહ્યું, ચારિત્રહીન આવે. એટલે કુળમાં પડવાનો ભય છે, અભિમાન રાખવા જેવું નથી. લક્ષ્મીમાં રાજાનો ભય છે, આ તો બધાને ખબર છે. ત્યાં રાજા લઈ જતા, હવે ઇન્કમટેક્સ ગવર્મેન્ટનો ડિપાર્ટમેન્ટ લેટર આવે, રેડની ખાલી સ્ક્રુટીની લેટર આવે તોય ધબકાર વધી જાય ને. આમ તો ગોઠવણ તો કરતો જ હોય દિવસ ને રાત, સત્સંગમાં ન આવતો એના માટે તો ગોઠવણ કરવા પડે, તોય પાછો લેટર આવે પાછી કેટલી ગોઠવણ કરવી પડે, અપુનરાવૃત્તિમાં. હવે ક્યારે આવે મંદિરમાં પછી. એટલે કુપોત લખ્યું છે, પૈસા ભેગા કરવામાં તકલીફ, સાચવવામાં તકલીફ, એને વાપરવામાં તકલીફ, અને પરિણામે તકલીફ જ છે ને પછી. એટલે શું કરે છે, પૈસા નથી કમાતો કાંઈ, પાપ કમાય છે. અને પછી પડ્યા મૂકીને જશે એટલે લોભિયાન ધન ધોતા રખાશે પછી. એટલે કે છે લક્ષ્મીમાં રાજાનો ભય છે. અત્યારે લખાયેલું, રાજાશાહી હતી ત્યારે. અત્યારે લક્ષ્મીમાં સરકારનો ભય છે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો. હવે એવું લખે બ્રહ્મચારી, એવું બધું ભાષાંતર કર્યું છે. ત્યારે ગાડું હોય તો બ્રહ્મચારી ગાડીને એવું લખતા, પ્લેન ને એવું બધું, હવાઈ જહાજ. માનમાં દીનતાનો ભય છે, બાહુબલી ચક્રવર્તીને હરાવી દે, ઊભા રહી ગયા 12 મહિના, જ્ઞાન થાય જ નહીં, લે આવે કે થાકી જાય, પક્ષી માળા કર્યા પછી માથે. અને આમે વ્યવહારે જોઈએ છે, બહુ મોટું કુટુંબ હોય કે બહુ મોટું નામ હોય, ચૂંટણી હોય, હારી જાય પછી બધા સલામ કરતા હોય, પછી રસ્તો ન આપે કોઈ. આગળ પાછળ કેટલા બધા સિપાહી પોલીસ હોય બધા, પછી કાંઈ હોય જ નહીં. પ્રસંગ બનેલો છે વર્ષો પહેલાંની વાત, આંખો દેખાય એવા. વિશ્વનાથ પ્રતાપસિંહ રાજવંશી, બોમ્બે હોસ્પિટલમાં. કોઈ લિફ્ટમાં 2 પોલીસ હતા ને આમ ઊભા થાય. તો પોલીસ શા માટે છે અહીંયા આટા મારે છે? તો કે સર આ વડાપ્રધાન છે, એક્સ પ્રાઇમ મિનિસ્ટર છે ઇન્ડિયાના, બ્લડના ટેસ્ટ કરવા આવેલા. 2 સાદા પોલીસ હતા, લાકડીવાળા. તો રિસેપ્શન ગ્રાઉન્ડ ફ્લોર પર બેસે ને, 25-20 માળની હોસ્પિટલ હોય. તો પોલીસ કેમ ક્યારના આટા મારે છે? હું આવ્યો ત્યારના છે, હજી ખસતા જ નથી, કાંઈ કોઈ મેડિકલ લીગલ કેસ આવ્યો છે? તો તમને ખબર નથી એક્સ પ્રાઇમ મિનિસ્ટર ગયા કે? પછી કોઈ હોય જ નહીં. પાવર વયો ગયો ને, સત્તા, દિન લાચાર થઈ જાય પછી. માનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે. શેરની માથે સવા શેર, એના કરતાં કોઈ મજબૂત આવી જાય મારે પછી. રૂપથી સ્ત્રીને ભય છે, ત્યારની વાત છે. રૂપાળી સ્ત્રીને રાજકુમાર ઉપાડી જ જાય ગમે એટલે. મુસલમાન રાજા તો ખાસ અંતર્બોમ્બ મૂકી દે કે આ મારી રાણી.
ઉપડી જતા. એટલે લાજની ત્યારથી લાજની પ્રથા આવી, ઘૂમટો તાણવાની, કે પોતાનું રૂપ પોતાના પતિ સિવાય કોને બતાડવું છે ને. હવે તો રૂપ બતાડે છે અડધા કપડાં પહેરીને. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા, હે પ્રભુ જુઓ મુજ કર. હવે તો બતાડે છે ને. કોઈક એમ બોલે ને કે આવું કરે છે એટલે માફી મગાવડાવે, કે તો સ્વતંત્રતા નહીં સ્ત્રીને? સ્વતંત્ર ક્યાં, સ્વચ્છંદતા છે. સ્વતંત્રની કોણ ના પડે છે? આપણે તો ગાય છીએ ને, સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, ન સમજે તો શું થાય? સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા થઈ ગઈ છે. રાજા ઉપાડી જતા. એટલે ઘૂમટાની પ્રથા ત્યારથી નીકળી. પછી ધીરે ધીરે માથા ઉપરથી કમર ઉપર આવી ગયું, અરે ખભા ઉપર આવી ગયું, દક્ષિણી સાડી પહેરવા માંડ્યા. પછી ખભાથી કમર ઉપર આવી ગયું, હવે કાંઈ છે જ નહીં. જીન્સ પેન્ટ ને ટી શર્ટ હોય તો શું ઢાકે માથું? એટલે મંદિરમાં બોક્સ રાખવું પડે 100 દુપટ્ટાનું. દેવવંદન ચૈત્યવંદનમાં આવે ને તીર્થંકરના ગભારામાં, બધા મોટા મોટા દેરાસરમાં, મુંબઈમાં એક બોક્સ હોય લાલ પીળા કપડાના, એ માથે ઓડીને જવાનું, પછી ત્યાં મૂકીને આવતું રહેવાનું. પછી રૂપથી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદનો ભય છે. ખંડન મંડન કરે એની કદાચ કોઈક તાર્કિક મળી જાય એને, બધું બરોબર માનતો હોય, કોઈક તર્કથી દલીલ કરે, તમે શું કરો છો ભર જુવાની? તમે આ ભોગ વિલાસ કરવાનો સમય, મજા કરવાનો સમય મંદિરમાં જઈને રવિવાર બગાડો છો. 26 જાન્યુઆરી મેચ ચાલે છે, IPL ફાઇનલ જોવી નથી, એવું તર્ક કરે. કે પછી આ તો છે જ ને, મોટી ઉંમરે કરજો ને ધર્મ. પછી આપણેથી મોટી ઉંમરે કહે તમે અમે કરીએ તો ઠીક, કે તમે શું કરો તો તમે કરો ને, એને તો કરવું જ નહીં. તો એમ કે અમે કરીએ તો ઠીક, તમે શું કરો છો? એટલે નાની ઉંમરે. બરોબર છે, વાત તો બરોબર છે. ઉતરી જાય, પોતે લપસે બીજાને લપસાવે. ઉપોલદેવે કહ્યું છે, કુતર્કથી કહેતા હો તો આખો જૈન ધર્મનું અમે ખંડન કરી બતાવીએ, પણ આ સાચું છે, તેમાં કલ્યાણ નથી, એટલે કે અમે એ નહીં કરીએ. અનુભવથી અમને સાબિત થયું કે આ સાચું છે, હવે સાચાનો જ પક્ષ લેવો પડે ને. મારું એ સાચું નહીં, સાચું એ મારું. શાસ્ત્રમાં વાદનો ભય છે, એવો મળી જાય વાદી, છોડી દે. ભગવાન મહાવીરના દીકરીને જમાય ગોશાળામાં ભળી ગયેલા, તો પિતાજી તમે નહીં, ગોશાળો તીર્થંકર છે. પ્રિયદર્શીની દીકરી તો વર્ષો પછી આવી, પછી લાંબી કથા છે શાસ્ત્રમાં, એક શ્રાવકે બોધ આપ્યો એને, જમાય આવ્યો જ નહીં. મહાપુણ્ય ઉદય હોય તો પાછો ફરે, કોક એવો હોય ને, એ તો અપુનરાવૃત્તિ હોય, પાછો ન આવે. બેઠા પછી નીકળે તો બળવાન કળીમાં કહું, બ્રહ્મચારી કે વેશ ટેક છે આડી ગલી, એમાં પેઠો અખાજી કહે છે ન શકે નીકળી, પછી નીકળી ન શકે. અમે આટલા વર્ષથી કરીએ છીએ ને, હવે છોડી દેવાય? અરે આટલા વર્ષ મુંડાયું તો ચાલુ જ રાખવું છે, મુંડાવાનું, લૂંટાવાનું. પછી ધોબીના કૂતરા જેવું થાય, નહીં ઘરનો નહીં ઘાટનો, ક્યાં જાય? ત્રિશંકુ જેવી દશા થઈ જાય. પછી ગુણમાં ખળનો ભય છે. ગુણ હોય ને એટલે તરત જ આંગળી ચીંધવાળો હોય જ. વ્યવહારમાં કોઈ સારી કન્યા મળી ગઈ હોય ને કોકના છોકરાને, અને પોતાના છોકરાને એવી સારી ન મળી હોય રૂપાળી, એટલે એમ કે છે સારી પણ થોડી જાડી છે, કે પણ તને ક્યાંય મંજૂર કરવાના જતા, ઈર્ષ્યા થાય. પછી મત્સર ભાવ આવે. બહુ દહેજ લાવે ને તો એમ કે કારે લાવી હોય, તો જૂની કાર છે, એની આગળ સાયકલ ન હોય, પણ એમ કે જૂની કાર લાવ્યા છે. ઈર્ષ્યા આવે. મોટી ઉંમર હશે એમ કે, હશે ને તને તારી આગળ છે આધાર કાર્ડ, બર્થ ડેટ, ઈર્ષ્યા કરે. બહુ અઘરું છે. એટલે સામેવાળાની લીટી નાની કરી નાખે, પોતાની મોટી કરવાની ક્ષમતા નથી એને. મત્સર ભાવ, અધ્યાત્મમાં આગળ ન વધી શકે, ઈર્ષ્યા આવે એને. સમ્યક દર્શન થાય પછી ઈર્ષ્યા આવે, ઉપશમ ભાવે હોય તો. 179મો પત્ર કાઢો. આ બહુ પ્રચલિત છે આ વસ્તુ. ઘણીવાર આપણને ખબર જ ન હોય, આપણો અભિપ્રાય આપતા હોય ને ઈર્ષ્યાને લીધે આપતા હોય, કે અમારા કરતાં આગળ કેમ? વ્યવહારમાં, રૂપમાં, પૈસામાં, સત્તામાં, કે ધર્મમાં ઈર્ષ્યા થાય. ગોપાલજીને ઈર્ષ્યા થતી હતી,
કે અમે સર્વસંગ પરિત્યાગ કર્યો, ઘર છોડ્યું, મૂંડાયું, અને આ ઝવેરીભાઈ ધંધો કરે ને અમારી કરતા આગળ બીજા મહાવીર હોય. આવું આવું બોલાય? નાખી દો નદીમાં. સાક્ષાત સરસ્વતી 2000 કોપી નદીમાં પધરાવી દીધેલી. કુપોલની હયાતીમાં વિનયચંદ દફતરીએ સાક્ષાત સરસ્વતી છપાવેલું 2000 કોપી કે પાણીમાં પધરાવો, આવું ન હોય. બોલવાનું નહીં. ઈર્ષ્યા થાય કે અમે આ બધું છોડી દીધું તો તોય કાંઈ નહીં, હજી ભજીયા ભાવે છે. એનું લાગે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. એટલે જે જ્ઞાનથી પોતાની ક્ષમતાથી હરીફાઈ ન કરી શકે પછી મત્સર ભાવ કરે. 179માં પત્રમાં લખ્યું છે કુપોલ દેવે, આ ભેદી વાત છે. 16 ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં, એટલે તીર્થંકર નામકર્મ બનશે આ જીવ, એવું આગળ વધી ગયો છે. આ દિગંબર આમને પ્રમાણે છે. શ્વેતાંબરમને 20 ગુણસ્થાનક સેવે, વિશુદ્ધિ ગુણસ્થાનક. એટલે સેવતો એટલે ગમે ત્યારે તીર્થંકર નામકર્મ બંધે, જીન નામકર્મ, ત્રીજા ભાવે તીર્થંકર થાય એટલો આગળ વધે છે. 16 ભાવનાથી ભૂષિત થયો છે, હજી બંધ નથી પડ્યો જીન નામકર્મનો, પણ એવો એવો ઉચ્ચ કક્ષાનો જીવ છે. એટલે સંકિત તો હોય જ ને, વ્યવહાર સંકિત તો હશે જ, પણ પોતે સર્વોત્કૃષ્ટ બનાવ્યો છે. એને એમ થાય મારી જેવો કોઈ નહીં. ત્યાં બીજાની ઉત્કૃષ્ટને લીધે પોતાની ન્યૂનતા થતી હોય, એટલે બીજાના વખાણ થાય ને એટલે આને એમ થાય કે મારી નિંદા થાય છે. એટલે એમ કહીએ ને આપણે કે ઓલો બહુ રૂપાળો છે, એટલે એને એમ થાય હું કદરૂપો છું. તને ક્યાં અમે કદરૂપો કીધો, પણ ઓલો રૂપાળો છે, ઓલો બહુ હોશિયાર છે, એટલે એમ થાય હું ઠોઠોડો છું. પણ તને ક્યાં અમે ઠોઠોડો કહ્યું, અમે ઓલાના વખાણ કરીએ એમાં તારી કંઈ નિંદા નથી થતી. મત્સર ભાવ આવે કે મારી હાજરીમાં બીજાના વખાણ કેમ થાય. કુપોલમાં આવું જ થતું કે ને કે આ તો તીર્થંકર કેવળી જેવી વાત કરે છે. એ તો બધું બરોબર. જૈન સાધ્વી ગોરાણી, દિવાળીભાઈ મા સતીજી અમદાવાદમાં, જેઠાભાઈ ને મોટાભાઈ જયસિંહભાઈ ઉજમી, એ તો બધું બરોબર કે અમારા ઘરે એક પુરુષ આવ્યા છે, આપણે મનની વાત કહી દે, પૂછ્યા વગર જન્મ તારીખ કે નામ કે, એ બધું બરોબર. આ છે જયસિંહભાઈ ઉજમી કે મારું ઉફાળ બેસી ગયો કે બરોબર ને, રજોરણ તો નથી જ ને, ગમે તે હોય કેવળી જેવી વાત કરે પણ સાધુ તો નથી જ ને. એટલે રડતા રડતા કહેતા હતા અગાસમાં, અગાસના પ્રમુખ થયા પછી બધાને બધું મળજો, કુસંગ નહીં મળજો, મારા દુશ્મનને કુસંગ નહીં મળજો. રડતા રડતા કહેતા હતા પ્રમુખ. અમદાવાદમાં સંઘના પ્રમુખ હતા એ, જેઠાભાઈ ને મોટાભાઈ, પછી અગાસના પ્રમુખ થયા. પણ પછી પ્રભુશ્રીજીને બ્રહ્મચારીજીનો ઘનિષ્ઠ સત્સંગ થયો. પછી કહેતા બધાને કે બધાને બધું મળજો પણ આનાથી ચેતજો, હું ફસાયેલો કે આટલું ખાલી ઝેરની કણી નાખી 25 લીટર દૂધમાં એસિડનું ટીપું. ખબર પડી એને. એ વાત કરે ને કે અમારા ઘરે આ પુરુષ આવ્યા છે, કેવળી જેવી વાત કરે છે કે આ સંઘનો મોભી થાંભલો અટી ગયો, હવે બિલ્ડિંગ પડશે, આ વયા જશે તો શું થશે આપણું. એ ગમે તે હોય એ પુરુષ, આ છે રજોરણ છે, બરોબર, બેસી ગયો. આને અભ્યાસી આ શાસ્ત્રના આગમની ચર્ચા કરે આચાર્ય અને આચાર્ય સાથે, ન સમજે ને ક્યાંક એ તો ઠીક. પછી કુપોલદેવ રાત્રે મળવા આવે જેઠાભાઈ સાથે, કુપોલદેવને ઉતારે ટંકશાળમાં. એટલે કુપોલદેવ જે ચર્ચા કરી હોય ને મા સતીજી સાથે અપાશ્રમમાં, એ આગમની વાત કુપોલદેવ કે ન સમજાણું ને એનો ખુલાસો કરે. એટલે સવારે મા સતીને કહે કે અમે કાલ રાત્રે ગયા હતા ને, આપણે જે ચર્ચામાં નહોતું સમજાતું ને એ સમજાવી દીધું પૂછ્યા વગર. લાય બળે ને એવો કેવો આ. એટલે પોતે સર્વોત્કૃષ્ટ મનાયો છે, ત્યાં બીજાની ઉત્કૃષ્ટને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સરભાવ આવી ચાલ્યો જાય, તરત જ કે ના આવું મને નથી કરવું, પણ થોડુંક એમ થઈ ગયું, ક્ષણિક ઈર્ષ્યા આવી. ગુણમાં ખળનો ભય છે, તો તેને ઉપશંભાવ હતો, ક્ષાયક નહોતો, હજી દબાવેલું છે. નાક સાણસામાં પકડ્યો છે, કર્મગ્રંથમાં લખ્યું છે, ઝેરી સાણસો ઢીલો કરશે તો ગડાંક મારશે. એ દબાવી રાખે ઉપશંભાવે, જ્ઞાનીની આજ્ઞાએ, ચરણ શરણ ધીરજ રાખે મરણ સુધીની, તો ક્ષાયિકમાં કન્વર્ટ થાય. પછી એટલે શરૂઆતમાં ઉપશમ સંકિત થાય, પછી ક્ષાયિક સંકિત થાય. સહેલું નથી આ. આ તો બહુ દૂરની વાત કરી. તો આપણે તો ડગલે ને પગલે એવું થતું જ હોય ને ઈર્ષ્યા પર. કોઈની કાર જોઈને ઈર્ષ્યા આવે, કોઈનું ઘર જોઈને ઈર્ષ્યા આવે.
પાડોશીનો છોકરો કે સગાવાળાનો છોકરો અમેરિકા જાય ને એટલે પોતાના છોકરાને ધક્કો મારીને મોકલેલો ન જવું હોય તો. ઓલી ગઈ તો તું જા. જીવતા દાખલા છે. 1 માર્ક વધારે આવે ને 3જા ધોરણમાં છાતીમાં દુખાવો લઈને આવે છે મા બાપ. બહુ ટેન્શન છે. હું શું ટેન્શન છે? તો 2 સાથે હતા ક્લાસમેટ અને 1 માર્ક વધારે આવ્યો, એનો રેન્ક વયો ગયો. ઊંઘ હરામ થઈ જાય છે. સુવાની દવા લેવી પડે છે મા બાપને. ઈર્ષ્યા ભાવ આવે. મત્સર ભાવ આવીને ચાલ્યો જાય તો તેને ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતો. આ નિયમા છે, આ નિયમ છે કે ક્ષાયક ભાવે નહોતું. ગુણમાં ખળનો ભય છે. એટલે કોપોદે કહ્યું જોઠાભાઈને 37મા પત્રમાં. બધો અવર્ણવાદ થતો હતો ને, બધા નિંદા કરતા હતા. છે ઝવેરીને વાત તો તીર્થંકરને કેવળી ધર્મની કરે છે. સમતા સમતા સમતા. અમલુક મુનિએ એકવાર કહેલું, એને ધોત્યું ખાઈ જવું એટલે ખબર પડે સમતા કેટલી છે. આખો દિવસ સમતા સમતા કરે. એટલે મોતીલાલ ભાવ તો ધોત્યું ખેંચવા ગયેલા. જોવે જ બારીમાંથી કે આવા કૌશકમાં બેઠા છે જૈન પ્રતિમા જેવા, હું આનું ધોત્યું ખેંચું. પછી બીજી ફરીને ગયા, બીજી બારીમાં જ જોવે છે. કોપલ આત્મામાં જ છે, અડગ અડોલ આસનને મનમાં ને ક્ષોભતા. આનું ખેંચાય ધોત્યું. પછી તને પૂર્ણ ઓલા મહારાજને મળ્યા જ નહીં હોય. પછી બધા પ્રસંગો બનેલા છે. એટલે કોપલદેવ જોઠાભાઈ આવું બધું લખ્યું. જોઠાભાઈ ખાવા પીવાનું છોડી દે, કોપલદેવનો અવર્ણવાદ થાય એટલે કોપલદેવ પત્ર લખે છે 37માં કે આ તો એ દશામાં છે અત્યારે કે એને વિચિત્ર જગતને કાંઈ લાગે વળગે નથી. જગતમાં એના પ્રત્યે જે અભિપ્રાય બંધાય, આ તો સદાને માટે કીર્તિ અપકીર્તિથી રહિત થવા માટે ત્યાં જવાનો છે. જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે એ હળવળે પાછા આપી દેવા માટે આ ઉદય છે અમારે. આવો અમારે એને વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું નથી કે વયા જવાના છે. એ સ્થાનકવાસી આમ બોલે છે, દેરાવાસી આમ બોલે છે, કે દિગંબર આમ બોલે છે. અમારો ધર્મ કંઈ છે જ નહીં. હું કોઈ ગચમાં જ નથી કે હું આત્મામાં છું, આ ભૂલતા નહીં કે. તો તમારો ધર્મ ક્યાંક તો હશે ને. જ્યાં જ્યાંથી રાગદ્વેષ રહિત થવું એ અમારો ધર્મ છે. ગોપાલ શું મળ્યું છે આપણને? આપણને કોઈક અત્યારે પૂછે કેવા છો, ફટ કરીને કહી દઈએ ને આપણે આપણી જાત કમજાત જે હોય એ કહે હું કોઈ ધર્મ ગચમાં જ નથી. જ્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. આ ગુણમાં ખળનો ભય છે એટલે નિંદા કરે લોકો. પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, પર નારી નિરખી નયન અંજાયા વિષ ચૂર્ણ. બ્રહ્મચારીએ સ્વદોષ દર્શનમાં લખ્યું છે. બીજાની નિંદા કરીને મોઢામાં વિષ્ટા મૂકતું, અને બીજાની નિંદા કરે ને ગેરહાજરીમાં એટલે પીઠથી પાછળથી ને એટલે એને માંસ ખાધા બરોબર છે શાસ્ત્રમાં. હિંમત હોય તો સામે આવીને પૂછો ને, દલીલ કરો, વાત કરો. તમે કહો છો સૂર્ય પશ્ચિમમાં ઉગે, સામે વાળો કહે છે પૂર્વમાં ઉગે. બેમાંથી એક જ સાચો હોય ને. જે સાચું હોય એ સ્વીકારી લ્યો. સાચું નહીં, હું કહું છે સાચું. ગુણમાં ખળનો ભય છે અને કાયા પર કાળનો ભય છે. આ તો શાસ્ત્ર વાંચ્યા વગર બધાને ખબર છે, અનુભવની વાત. પોતાના સગા સંબંધી, આડોશી પાડોશી, મિત્ર, સ્વજન, પરિવાર, ઓળખીતા, અપરિચિત બધા મરે જ છે ને. જે જાયું તે જાય, જન્મે મરવાનો જ છે. ડર તો છે જ, મરીશ તો મરવાનો જ છો. ડર મરવાનો જ છો, તો ડર માથા પચાડી તોય મરવાનો છો. કાયા પર કાળનો ભય છે. તો આ ડરી ડરીને રહેવું છે જેલમાં. તો એવું કંઈ હોય ક્યારે મરવું જ ન પડે એવું? એવું કંઈ હોય જ્યારે કીર્તિ અપકીર્તિનો સવાલ જ ન આવે? એવું કંઈ હોય કે રોગ જ ન થાય? એવું કંઈ કુટુંબ જ ન હોય એટલે પડવાનો ભય જ નહીં આબરૂનો? એવું કંઈ હોય વાત કરવાનો જ નહીં? આ અભય શાશ્વત પદ એ તારું પોતાનું જ છે કે સર્વજીવ છે સિદ્ધ સમ, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. અમારે ત્યાં જ આવું જ કુપોલ કે અમારે એને વિચિત્ર જગતને કંઈ લાગે વળગે નથી કે ભલે બોલતા. જોઠાભાઈ ખાવાનું છોડી દે. કુપોલને કહેવું પડ્યું કે ભગવાન તીર્થંકરે કહ્યું છે દેહ રાખતા ધર્મ છે. અમારો અવર્ણવાદ બોલે એટલે તમે ખાવાનું નહીં છોડી દો, પીવાનું નહીં છોડી દો, એને બોલવા દો. જે બોલે તેને બોલવા દઈએ. અમે તો રાજ ભજનમાં રહીએ. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપા ભાઈ ગુરુ રાજ કી બાલ ન બાકા હોય. પ્રભુજી કી
શ્રી કૃષ્ણ જોઈએ છે કે સેના જોઈએ છે? અને સેના જોઈએ છે એ દુર્યોધન જેવું થવાનું એને. અર્જુન સાથે શ્રી કૃષ્ણ એકલા જ હતા, ખાલી કામ થઈ ગયું ને. અને સેના જોઈએ છે. એમ સર્વ વસ્તુ ભયવાળી છે, તો આટલા ભયમાં ઉંદરડાની જેમ તોય રહેવું છે અહીંયા. મરી જશે, મરી જશે, મરી જશે, તો મરી જા ને, મરવાનું જ છે. તો વયું જશે, વયું જશે, વયું જશે, તો વયું જ જવાનું છે. તો તૂટી જશે, તૂટવાનું જ છે. તો સડન પડન વિધ્વસન તો આ સ્વભાવ છે પર્યાય રૂપનો. માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એટલે વૈરાગ્ય એ જ ખરો ધર્મ છે, ધર્મનું સ્વરૂપ છે. આ જોતું જ નથી એને, પણ ડર કેનો? કે તારું આ વયું જશે, તારું રૂપ વયું જશે, તારો રંગ વયો જશે, તારી સત્તા વહી જાય, તારા પૈસા વહી જશે, તારું કુટુંબ નાશ પામશે. એને કંઈ જોતું જ નથી, તેને કેનો ડર લાગે? ચા મીઠી ચિંતા મીઠી, મનમાં બે પરવા, जिसको कछु न चाहिए वो शाहन का शाह. એને શું પછી? પ્રભુજી સમજાવતા એક ધારાળો કંઈ કામ બામ કરે નહીં, કાંઈ પણ છોકરી આપે એને. ઉંમર વીતી ગઈ, બધાને મિત્રો સમજાવે, સગાવાલાએ સમજાવે કે કંઈક કામ કર, થોડું કમાવા મળે એટલે લગ્ન થાય તારે, ઘર મંડાય. બહુ મોટી ઉંમર થઈ ગઈ, પછી તો અમુક ઓવરેજ થઈ જાય, પછી કાંઈ એવું મળે નહીં ને જોઈએ એવું. 20 વર્ષે મળે એ પછી 35 વર્ષે થોડું મળે એવું કાંઈ. તો એક માગું આવ્યું, પછી બધા બહુ મનાવ્યું. એ છૂટાછેડાવાળી સ્ત્રી છતાં આંગળીયા છોકરા, એટલે હું પરણું ખરા, પણ 2 છોકરા મારા આગલા ઘરના છે, લઈને આવીશ, હાલ છે કે. પણ ઘર તો હતું નહીં, રહે ક્યાં? એ કોઈ માગું આવ્યું છે લઈ લે કે, એટલે ભાડાનું ઘર રાખ્યું એક, તો રહે ક્યાં? નહીં તો પછી વાસણ તો જોઈએ ને. એ જમાનામાં તો કુંભારના માટીના વાસણ હતા, ઓઝો કહેવાય. કુંભાર એટલે ઓઝા. ઓઝાને ત્યાંથી વાસણ ઉધાર લઈ આવે, એટલે ભાડાનું ઘર. નાત્રે એટલે સ્ત્રી ભાગી ગઈ હોય ને, એને નાત્રાનું બૈરું કહેવાય. હલકી કોમમાં ખાસ એવું થાય, તુકારે બોલાવે પતિને. અત્યારે તુકારે બધા, અત્યારે હલકી કોમ જ થઈ ગઈ, બધા પતિને તું જ કહેત ને, તું તું રમેશ અહીંયા આવો. એટલે આપણને લાગે કામવાળાને બોલાવે છે, એના દીકરાને બોલાવે છે, એના ભાઈને બોલાવે છે, કે એને તુકારે જ બોલાવે ને. હલકી કોમમાં એવો રિવાજ હતો, પતિને તુકારે ન બોલાવે આર્ય સંસ્કૃતિમાં, નામ દઈને ન બોલાવે આર્ય સંસ્કૃતિમાં. ગોપાલદેવે કહ્યું છે, પતિને અને ગુરુનું નામ કોઈને કહે નહીં. જૈન તમે આર્ય સંસ્કૃતિમાં, આ તો આર્યની વાત છે. અત્યારે બધા અનાર્ય થઈ ગયા છે, એટલે કંઈ સવાલ નથી. આ અત્યારે કોઈને ખબર ન હોય આવું. આ તો છેલ્લો પાક છે આ ગુજરાતી જાણ. પછી વચનામૃત કેવી રીતે વાંચશે? ગુજરાતી તો આવડતું ન હોય, એટલે છેલ્લો લોટ છે આ. નામ દઈને ન બોલાવે કાંઈ. એટલે એમ કે હું વહી જઈશ બીજે, તાર જેને પણવું એને પણજે, તુકારો કરે ને પછી વહી જાય. નાત્રાનું બૈરું કહેવાય, ભાગી જાય, છોકરા લઈને વહી જાય. એ થઈ ગયા તલાક, છૂટાછેડા થઈ ગયા એને. પછી બીજો ગોતી લે, ગાળા ગાળ કરે. તો નાત્રાનું બૈરું મળી ગયું આને. 2 છોકરા આંગળિયા તારે લઈને આવી, ભાડે ઘર રાખ્યું, અને વાસણ ઓજાને લઈ આવ્યો ઉધાર. એટલે ઘર, વાસણ, છોકરા ને પત્ની થઈ ગયું ને કુટુંબ. તોય હજી કંઈ સુધરતું નથી. ઘર માંડી લીધું, પહેલાં જેમ જ ભાગોળ ઉપર રખડ્યા કરે. એમાં એને કોઈ મિત્ર મળ્યા, કીધું અહીંયા શું આરામથી બેઠો, કે તારા ઘરે આગ લાગી જ કે, જા જલ્દી. અને પેટનું પાણી નથી ચાલતું, સમકીત થઈ ગયું એમ. અરે તું હલ, કે તારે બધા ભેગા થઈ ગયા છે આજુબાજુ, બધા બાલદી લઈને કૂવામાં જ પાણી કાઢે છે ને બધું. આ કંઈ ફરકતું નથી, કે કાંક બોલ તો ખરો કે તું આ બેભાન હલાવી જોઈએ. ક્યાંક બેભાન તો નથી થઈ ગયો ને? શોખ લાગ્યો છે આ સમાચાર સાંભળીને. એને પેટનું પાણી નહોતું હલતું, ક્ષમતા ધરી. એ કહે છે નાત્રનું બૈરું, આંગળીયા છોકરા, ભાડાનું ઘર અને ઓજાના વાસણ. મારું આમાંથી કંઈ બળતું જ નથી કે, મારું આમાંથી કંઈ છે જ નહીં કે. આમ તો આ તો બધું આનું જ છે. આનું કુટુંબ, પરિવાર, સ્ત્રી, ગાડી, લાડી, વાડી, એટલે તકલીફ થાય જ ને. મેરો એક આતમ તામ મમજ્જુ કિનો ઓર સબે ભિન્ન, તો સમતમ આવે ને. એટલે કાયા પર કાળનો ભય છે, એમ સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર વૈરાગ્ય જ ભય છે. આવો વૈરાગથી આવું થાય કે મારું કંઈ છે જ નહીં. તોય પાછું કુટુંબમાં હોય. કોઈ ગુજરી ત્યારે હશે નહીં કાંઈ, એ ગંભીર થઈ જાય ગુજરી જાય ત્યારે.
હસવાનું ત્યારે હસે એવું કરે, પણ નાટક કરે. કેવું? અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાણ. મનમાં ખબર હોય આમાંથી કોઈ મારા છે નહીં. છોકરાને તેડે રમાડે ખરા ખોટું ખોટું. એને ખબર હોય કે 1.5 કિલોની 2 ઈંટ મેં ઉપાડી છે, 3 કિલો. તું આત્મા છો, કાશીને રમાડે જ ગોપાલ દેવ. કે જબકભાઈ ચૂલો પેટાયો હોય, લાકડાની રોટલી કરવાની હોય, 11:30 જમતા ગોપાલ દેવ છોડી દે. ત્યાં ચૂલાનો રંગ જોઈને કાશી ત્યાં રમવા જાય ભડકામાં, તો તેડવી તો પડે જ ને. તો એ જ્ઞાની હોય. અને આપણે ન તેડી હોય, છોકરાનો છોકરો તો ત્યાં આવ્યો હોય અમેરિકા કેનેડા, જોયો ન હોય તો ફોનને કિસ કર્યા કરે ફોટાને. એટલો ફરક જ્ઞાની ને અજ્ઞાનીમાં. ડીપી મૂકી દે, બીજું છોકરું ન આવે ને ત્યાં સુધી. છોકરો ત્યાં આવતો જ નથી. બહુ માંદા પડે પૈસા મોકલી દે સીધા હોસ્પિટલમાં. એમ કે ને વાયર કરી દીધો. અમેરિકાવાળા એવું કે વાયર કરી દીધો. માંદી વાયર થી કોયડા છે બધા. મહાયોગી ભરતુરીનું આ કથન સૃષ્ટિ માન્ય એટલે સગળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. તો એને ગમે છે આ સંસારમાં, તો એ ગમે છે એને. અહીંયા પ્રતિબંધ આટલા બધા છે, તો રહેવું છે શા માટે તારે આ સંસારમાં? બધાને આધિ વ્યાધિ ઉપાધિ હોય જ, કાંઈક ને કંઈક તકલીફ હોય જ. 2 જણાને ન હોય તકલીફ. એક સંકિત થઈ ગયું છે, એને વેદાય નહીં આ. અને બીજો બફમાં છે, મોહ નિંદ્રામાં. એ સૂતો છે ભવ મંડપે મખમલની પથારીમાં. બાકી બધા તકલીફ. તનુધારી કોઈ ન સુખ્યા, જે દીઠા તે દુખિયા રે બધા. તો આને કોઠે પડી ગયું છે આ જેલ. બહુ વર્ષો રહ્યો ને જેલમાં છોડી મૂકે ને, તને છોડી મૂકો કેમ છોડો છો, રહેવા દો ને એવું કહે છે. છૂટવાના યોગ મળ્યા તો કે ના રહેવું જ મારે, અહીંયા રહેવા દો ને. મહાયોગી ભરતુરીનું આ કથન સૃષ્ટિ માન્ય એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્વવેતાઓના સિદ્ધાંત સ્વ અનુભવી, પોતે અનુભવ્યું ભરતુરી. પિંગળા 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 પિંગળાનો અગ્નિ સંસ્કાર થયો ને રાખમાં આડોટતા હતા. એટલો પ્રેમ હતો એને. શૃંગાર શતક લખેલો, વચનામાં જેવડો મોટો ગ્રંથ છે. ભોગ વિલાસ કરો, ભોગવી લ્યો. આ બહુ મીઠા તો પર બહુ કોણે દીઠા. શૃંગાર શતક, મજા કરવાની. પછી બહુ લાંબી કથા છે. પછી પિંગળા ગુજરી ગઈ, એને આ ગુજરે જ નહીં, કે મારી પત્ની ગુજરે કે એની રાખમાં આડોટે છે. એક સંન્યાસી એને બોધ આપે છે એવો સંત. પછી આ વૈરાગ્ય શતક લખ્યો. ગોપાલ લખે છે મહાયોગી ભરતુરી. આ ભરતુરી નાટક આવતું ને, મગન બાપા કહેતા, એ નાટક સામે લોકો બાવા થઈ જતા, એટલો વૈરાગ. પછી એટલે આ કાળની વાત. આ નાટક આવતું મગન બાપા કે ભરતુરીનું, એ જોવે ને ઘણા બાબા થઈ, સંન્યાસી થઈ જાય, ઘર છોડી દે. મહાયોગી ભરતુરીનું આ કથન સૃષ્ટિ માન્ય એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. ઉજ્જવળો મનના મેલા હોય નહીં, જેને અધ્યાત્મમાં રસ હોય, અંશે વત્તે ઓછે છે, એ માન્ય રાખે, બધા ન રાખે. ઉજ્જવળ આત્માઓ માન્ય રાખે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્વવેદોના સિદ્ધાંત રેસર્યું અને સ્વ અનુભવી સંસાર શોકનું તાદૃશ્ય ચિત્ર આપ્યું છે કે આ સંસારમાં આવું જ દુઃખ હોય. પૈસામાં, ધનમાં, રૂપમાં, બળમાં, શાસ્ત્ર અભ્યાસમાં, ભોગમાં. વર્ણવ્યું ને આગળ કે જેમ છે એમ તાદૃશ્ય વર્ણન કર્યું છે. કે સંસાર શોકનું તાદૃશ્ય ચિત્રમાં આપ્યું છે. એણે જે વસ્તુ ઉપર ભયની છાયા પ્રદેશ કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખ રૂપે મનાય છે. આ તો આપણે બધું જોઈએ જ છે અત્યારે. આ વાંચીએ તોય ખ્યાલ તો ઓલા જ છે ને, કે ભોગ હોવો જોઈએ, કુળ મોટું હોવું જોઈએ, લક્ષ્મી હોવી જોઈએ, માન હોવું જોઈએ, બળ હોવું જોઈએ, રૂપ હોવું જોઈએ, શાસ્ત્રનો અભ્યાસ હોવો જોઈએ. ખાલી શ્રદ્ધા નહીં, ક્ષેવ પશમ, ખાલી આચરણમાં મીંડું અને ગુણ કાયા, અને નિંદા કરે, અને કાયા પર કાળનો ભય છે. બધું બધામાં આપણને રસ છે. અને આ બધું કહે છે કે આ સંસાર શોકનું તાદૃશ્ય ચિત્ર આપ્યું છે. એને જે વસ્તુ પર ભયની છાયા પ્રદેશ કરી તે વસ્તુ તો સુખ રૂપે મનાય છે સંસારમાં. નક્કી આપણે ખોટે રસ્તે છીએ ને, અને ખોટું ખોટું પ્રાર્થના કરે અને હસે રડે ને ભગવાન આગળ, એટલે સંકિત થઈ જાય અને મોક્ષ વહી જશે. 2 પૈસા નાખે, નાચે,
કૂદે, મોટા દિવસે આવીને મીઠાઈ ખાઈને વયો જાય, ટીલા ટપકા કરે, અગરબત્તી હતી તે બંડલ આખું એ પેટાવીને આમ કરે, એ ધર્મ થઈ જાય. સામાન્ય બુદ્ધિથી સમજાય એવું છે ને, સંસ્કૃત ન આવડતું હોય તોય, કાશી ન ગયો હોય તોય, કે ગાય લે, બધા નાચી લે થોડુંક તમુરાન તાલે, એટલે ભક્તિ થઈ જાય, એટલે મોક્ષ વયો જશે, આ બધા દુઃખ વયા જશે ને. એટલું બફમ ચાલી રહ્યું છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું ધામ ઠર્યું. મનુષ્ય ઉચ્ચ કુળથી સુખ માને તેવું છે, ત્યાં પડતીનો ભય દેખાડ્યો. સંસાર ચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિકના ભયથી ભરેલી છે. કોઈ પણ કૃત્ય કરી યશ કીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે. એટલે મારા વખાણ થાય આ ખ્યાલ હોય ને એ પામર ગણ્યા છે. એટલે એને કેટલો દેહાદ્યાસ છે. હું કોણ છું એ સામેવાળાને તો ખબર નથી, હું તો આત્મા છું, મને નથી ખબર હું કોણ છું, સામેવાળાને ક્યાં ખબર હોય? તે વખાણ કોના કરે છે? જળના ને શરીરના. એ જે એની ઈચ્છા છે તે પામર જ કહેવાય ને. જે પોતે નથી એના વખાણ થાય તો એ રાજી થાય છે. એટલે કુબોલે કહ્યું જગતમાં માન ન તો મોક્ષ અહીં જ છે. ક્રોધ માન માયલોક ચારે ચંડાળ ચોકડી જ છે. આત્મને એમ લખ્યું માનાદિક શત્રુમાં, એમ ન લખ્યું લોભાદિક શત્રુમાં કે ક્રોધાદિક શત્રુમાં. છેલ્લે સંજલન કશાયનો ઉદય થાય 11મે ગુણ થાને કે લોભ થોડોક આવે, કીર્તિનો પડે પહેલે ગુણ, તો લખ્યું માનાદિક શત્રુમાં. એમ ન લખ્યું જગતમાં ક્રોધ ન હોત તો મોક્ષ અહીંયા જ હોત, જગતમાં માન ન હોત તો મોક્ષ. ક્રોધ તો ભોળો છે, દેખાય. મોહ કેવી રીતે દેખાય, રાગ કેવી રીતે દેખાય? એટલે વિત દ્વેષ ભગવાન ન કીધું, દ્વેષ જાય પછી જ ભગવાન થાય ને. વિત રાગ ભગવાન કીધું. દ્વેષ હોય ગયો પણ રાગ હોય. આપણે ગાળાગાળ ન કરતો હોય, હાથ ઊંચા કરીને બાંધતા ન હોય એટલે શાંત લાગે ને, પણ રાગ કરતો હોય તો કેમ ખબર પડે? દ્વેષ કે ક્રોધ તો ભોળો છે, દેખાય બહારથી. હાથ જોડીને માથું જ નમાવા કરતો હોય, ખબર કેમ પડે? છળ કપટ દેખાય કેવી રીતે? માયા દેખાય કેવી રીતે? મોહ દેખાય કેવી રીતે? એટલે વિત રાગ ભગવાન કીધું, વિત દ્વેષ ભગવાન ન કીધું. પણ જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે. શિક્ષાપાઠ 44 મોક્ષમાળાનો. કોઈ પણ કૃત્ય કરી યશ કીર્તિથી માન પામવું કે માન માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે, તો ત્યાં મહાદિનતા અને કંગાલિયતનો ભય છે. બળ પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામી એમ ચાહું રહ્યું છે, તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે. એના કરતાં બીજો કોઈ બળિયો આવી જાય મારે એને, કે મારે જેવો કોઈ બળવાન નહીં. રૂપ કાંતિ એ ભોગીને મોહિની રૂપ છે, તો ત્યાં તેને ધારણ કરનાર સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે. આર્ય સંસ્કૃતિની વાત છે. અત્યારે રૂપ ન હોય તો રૂપ કરીને બતાડે છે. આ બધી વાતો આર્ય સંસ્કૃતિની છે. અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્ર જાળ, તેમાં વિવાદનો ભય રહ્યો છે. કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવા જે આનંદ લેખાય છે, તે ખળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે. પણ પહેલો નંબર આવે ને એમ કે પેપર મળી ગયું હશે, અને આગળથી ખબર હશે એમ કે. જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા, તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારના મનોહર પણ ચપળ સાહિત્યો, જેને આપણે સુખ ગણીએ છીએ, બધી વસ્તુ ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતા જે ભય છે ત્યાં કેવળ શોક જ છે, એટલે દુઃખ છે ને. જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ હોય, ત્યાં સુખ હોય જ નહીં, તને ત્યાં સુખ લાગે છે. કેટલું બફમ ચાલી રહ્યું છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, પશ્ચાત દુઃખ, એવું સુખ ગોતીએ છીએ આપણે. એટલે દુઃખી થવાના છે. આશીર્વાદ છે, આપણે શ્રાપ લાગે કે તું આમ કરીશ એટલે દુઃખી થવાનો છે. કુંડળી બનાવ્યા વગર, હસ્તરેખા જોયા વગર ખબર છે કે આ દુઃખી જ થવાનું. એમને અમંગળ વાત નહીં કરો. કોઈ પરણતો હોય, કોઈ પરદેશ જતો હોય, કોઈ નવું ઘર લે ત્યારે આવું બોલે તેમ લાગે અપશુકન નહીં કરતા. આપણે આવે આવવા દે કોઈ? અમે ન આવવા દે. આવું બોલીએ તો કોઈ આવવા દે? પછી કે તું નક્કી તું આમાં તું ફેલ જવાનો છો.
મારે ને આપણને કે ક્યાં આવ્યા તમે વચમાં અત્યારે અપશુકન કરવા, એ સાચી વાત કરવા આવ્યું છે. જુગુપ્સા આવે એને. જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે, અને જો સુખનો અભાવ રહ્યો છે ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. આને તિરસ્કાર કરો, આ ખ્યાલને. ઓલો વિતરાગની વાતનો તિરસ્કાર કરે છે. આ મધમ પુરુષના લક્ષણ છે, પાનો નંબર 728. સાચી વાત છે વિતરાગની, શાશ્વત સુખની. એ ન ગમે ને, ન આચરે તો એની નબળાઈ છે તો વાંધો નથી. બધા કઈ બાવા ન થઈ શકે, બધાની ભૂમિકા ન હોય, પણ પોતે નથી કરી શકતો એટલે એવું કાંઈ હોય જ નહીં. અનંતાનંદી કર્મ છે. આગળ આ જ પાઠમાં કુપોદે લખ્યું છે કે તો આ સંસારમાં આવું જ હોય, બધું દુઃખ જ હશે. એટલે કહે છે કૃપાળુદેવ, ઉત્તરાધન સૂત્રની વાત કરે છે કે આ જૈન દર્શનના પવિત્ર ઉત્તરાધન સૂત્રમાં 8મા અધ્યાયની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્વ અભિલાષીના મુખમાંથી મહાવીર કહેવરાવે છે કે અધુવે અસા સંયમી સંસારમે દુઃખ પૌરાએ કિમ નામ ઉજ્જ કમ્મમ જેણાહમ દુગઈ ન ગચ્છિજા. ભાષાંતર કર્યું છે ગોપાલદેવે. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. હોય જે આધિ, વ્યાધિ કે ઉપાધિ, ત્રિવિધ તાપથી બળે છે. આપણે ત્રણેય હોય. શરીરનું દુઃખ હોય, શરીરનું દુઃખ હોય એટલે મનનું દુઃખ તો હોય જ. ઉપાધિ, સગા સ્નેહી સ્વજન, કામવાળા, શેઠ, નોકર, દીકરા દીકરી, સાસુ સાસરા, દુઃખ જ હોય ને. આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય હોય જ. એક તો હોય જ એમાં. આ ત્રણેયમાં આધિ તો કોમન છે. હાડકું ભાંગી જાય તો મનને કાંઈ થોડું સુખ હોય. એ વનમાળી દાસ શાંતિથી જીવી શકે, આપણે જીવી શકીએ? ગોપાલભાઈ રાજી થયા કે વેદની શાંત ભાવે તમે વેદો છો, અમને સંતોષ થાય છે. 913મા પત્રમાં પ્રભુજી કહેતા વેદની હજી આવો, હજી આવો, રાજી થાય. ઉમંગ આવે ને આનંદ આવે. ખબર પડી ગઈ કે મોત આવવાનું છે એટલે રોજરોન ઊંચું કરે. દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ આનંદ કે. આપણે આમ જ થાય ને. એવા તો કોક વિરલા હોય ને, કોક પચિત હોય, કોક વિરલા સત્પુરુષ વિચરે છે. એકાદ હોય કોક 7.5 અબજમાં બધા હોય. રત્નોના કરંડિયા હોય, સિમેન્ટની ગુણ હોય. એક સાથે 33 આત્મજ્ઞાની સાધુ જાતા હતા. ટોળા હોય આત્મજ્ઞાની સાધુના, ઘેંટા બકરાના ટોળા હોય. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. હું એવી શું કરણી કરું કે જે કરણી કરી દુર્ગતિ પ્રતિ ન જાવ. એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન છતાં કપિલ મુનિ પછી આગળ ચલાવે છે કે આ સંસાર છોડે જ છૂટકો છે. આજે કાલે, લાખ વર્ષ પછી કે પહેલા અમે સુખ હોય જ નહીં. રેતીમાંથી તેલ નીકળવાનું નથી. સમુદ્રમાં ગમે ત્યાંથી પસલી ભરીને પાણી લ્યો, ખારું જ લાગવાનું. એટલે કહે છે કે આ બધું મોહને લીધે તને નથી સમજાતું. આખો સંસાર દોટ મૂકે છે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, સત્તા, એ દુઃખના કારણ કહે છે કે સંસાર તારો વધશે અને મનુષ્ય દેહ દુર્લભ, તું હારી જવાનો છે. બુદ્ધિમાં બેસે આપણને. ગાય બતાવીએ આપણે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ નહીં ગ્રહો. આ બરોબર છે. આ કોને લાગ્યું? બુદ્ધિથી એ કોને લાગ્યું આ કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે તો સંસાર વધે અને નરદેહ હારી જવાનો? બુદ્ધિથી આ બેસે આપણને? એટલે કુપોલજી કહ્યું નથી બેસતું ને મગજમાં આપણને. અને હું કુપોલજીને માનું છું. કેટલું અઘરું છે કુપોલજીને માનવું, અને સમજ પીછે કેટલું સરળ છે કુપોલજીને માનવું હોય. એટલે સંકેત કેટલું અઘરું છે અને સમજાઈ જાય તો કેટલું સહેલું છે સંકેત. એ જ કપડા ઉપર વેશ બદલ્યા વગર, ઘર છોડ્યા વગર, સમજ પીછે સબ સરળ હે. એ મુશ્કેલી ક્યાં કહું કુપોલજી કે કોને કેવું? આ સમજતો જ નથી. તો આખો સંસાર જેને માટે દોડ મૂકે છે, લક્ષ્મી, સત્તા કે બળો, કુટુંબ, પરિવાર, આ તો જીવ દુઃખ નોતરે છે કે હવે એનો નર દેહ હારી જશે.
એનો વિચાર નહીં ઓહો એક પળ તમને પોકાર કરે છે ગોપાલદેવ. ક્યારેય આવો વિચાર નથી આવતો કે જ્યારે માર પડે ત્યારે આ વિચાર જ નથી આને. એટલે એને પૂર્ણ પ્રતીતિ છે ને કે આ કયું એ સાચું નથી જ્ઞાની. અને હું માનું છું ગોપાલદેવને, હું મહાવીરને માનું છું. એ આંટો મારી આવે દેરાસરમાં એટલે ધર્મ થઈ જાય. ઉપરી શુક્ર શનિ રવિ 4 દિવસ રજાને આવી ગયા એટલે જાત્રા વયો જાય એટલે ધર્મ થઈ જાય સીધો. જવાનું જ છે પણ સમજાવણ ઉપકર છો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, આ નિયમનો લક્ષ્ય રહે તો કામ થાય ને. जिस सुख अंदर दुख बसे वो सुख भी दुख रूप. એની વ્યાખ્યા જ ખોટી છે. તને ચામડાની આંખથી સુખની પાછળ દુઃખ પડશે એમાં દબાયેલું છે, ધરબાયેલું છે, તને દેખાતું નથી. જ્ઞાનીને દેખાય છે અંતરચક્ષુથી, આ માનવા તૈયાર નથી. મને દેખાય અંતરચક્ષુથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાયી. આપણે ચામડાની આંખથી નક્કી કરવું છે. અને આખું જગત પરભાવ અને પરવૃત્તિમાં વયું જાય છે. આ એની હારે જાય છે ગાડરિયા પ્રવાહની જેમ. એ શાસ્ત્રીય છે, અપમાન ન લાગે. ગાડર એટલે ઘેટા, એટલે ઘટન ટોળા હારે એમ તો અપમાન લાગે. ગાડરિયા પ્રવાહ એટલે એમ ખબર આ શબ્દ શાસ્ત્રીય શબ્દ લાગે નહીં. અર્થ કહીએ ને તો જ્ઞાની ગાળ આપી છે ડગલે ને પગલે આપણને કે મૂર્ખા ઉઠ, હવે કરવાનું તો કરતો નથી તું. આત્માનુશાસનમાં શ્લોક છે, રે રેટ ના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને મતિહીન મૂર્ખા કે મતિહીન નૌકા મધ્ય ભ્રમથી સ્થિર પોતાને ગણે. હોળીમાં ભર દરિયે મોજા ઉછળે છે, બે પગ પોળા કરીને ઊભો છે. આ શરીરે તારું નથી, આયુષ્ય ગળે છે, તને વફાદાર નથી, તો તારી સ્ત્રી, તારો પતિ, તારા છોકરાથી તને શું? મતિહીન મૂર્ખા, ગુણભદ્રાચાર્ય કહે છે. સાવ નાનો ગ્રંથ છે. ગોપાલદેવ કહ્યું છે અમૃત છે. પ્રભુજીને વાંચવાનું કહેતા. કાળ જાળ વૈરાગ્ય, રૂવાડો બધી જાય. વાંચે ને એક એક શ્લોક છે બધા, સાવ નાનો. નિવૃત્તિમાં વાંચજો ગોપાલદેવ એમ કે. સાધુને તો નિવૃત્તિ જ હોય ને. તો મુંબઈ ને સુરત બધા આવતો હોય ને તમારે ત્યારે નહીં, એકલા હો ત્યારે વાંચો, એટલે ઉપયોગ રહે એમ. લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરિવાર વધે, સંસાર વધે ને નર દેહને હારી જવાનું બને. આ તો સુખના કારણ છે. આ બધા દુઃખના કારણ જ્ઞાનીએ વર્ણવ્યા છે. એટલે આમને આમ રહેશે ત્યાં સુધી એનો સંસાર ચાલુ જ રહેશે ને, અનંતકાળ સુધી. આ જોતા ગોપાલદેવ એક પત્રમાં લખ્યું છે, એમ લાગે છે કે આ સંસાર અનંતકાળ સુધી રહેવાનો છે. વ્યક્તિગત ધોરણે નીકળી શકે કોઈ, સામૂહિક ધોરણે તો આ રહેવાનો જ છે આમને. જૈનેતરમાં કહ્યું છે, બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરથા. બહોળું કુટુંબ ને સુખી, ભગવાનની દયાથી બધું બરોબર છે. બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરતા, ઇનકુ કોઈને મારીએ મારી રહ્યો કીર્તા. એને જગત ના કરતા છે એ જ મારે છે, તમે એને દુઃખી નહીં કરતા. હવે સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ 3 પ્રકારના છે. આદિ વ્યાધિ ને ઉપાધિ હમણાં આવ્યું ને. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. જૈનેતરમાં આ જ વાત કરી છે. શંકરાચાર્ય આ જ પોકાર કર્યો છે. મહાવીરને કંઈ માનતા નથી, નવકાર આવડતો જ નથી એને. પ્રાર્થના તો આ જ કરી એણે મુરારી ભગવાનને, આકાશ જગત કરતાને, કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. આ સંસાર દુસ્તર ભવસાગરથી મને તારતું, મારે અહીંયા રહેવું નથી. આપણે આ જેલને સુધારીને રહેવું છે, અહીંયા રિપેર કરીને, મજબૂત કરીને, બારી બારણા રિપેર કરીને બહાર નીકળાય જ નહીં ક્યારે. એટલો ફરક. એટલે પછી જ્ઞાનીઓએ ઉપદેવે
ઘણી જગ્યાએ આ 12 ભાવનાની વાત કરી. બ્રહ્મચાર્ય પ્રજ્ઞનો કેટલી બધી વાર કરી છે. તીર્થંકર પણ આ ભાવના દીક્ષા લેતા પહેલા ભાવે કે સંસારમાં આવું જ છે દુઃખ. રાજકુમાર હતા બધા તીર્થંકર, રહીને શું કામ છે, પછી છોડી દે સંસાર અને પછી શાશ્વત સુખને પામે અને પછી બીજાને શાશ્વત સુખનો માર્ગ આપે. આ 12 ભાવના છે. વૈરાગ્ય બુદ્ધિની કેટલીક ભાવનાઓ જોતા એમ લાગે કે આ પાણીમાં તણાઈ જાય તો એ કોણ કાઢશે, પૂર આવ્યું છે તો. આ 12 ભાવના એને માટે છે, આ પૂરમાંથી નીકળવા માટે. અનિત્ય ભાવના એટલે કાંઈ ન વાંચ્યું હોય ને શાસ્ત્ર, કે ન વાંચવું હોય, કે સગવડ ન હોય, ટાઈમ ન હોય, સમજાતું ન હોય, અઘરું બધું. 12 ભાવના. તીર્થંકરે આ ભાવના ભાવે દીક્ષા લેતા પહેલા. સાવ સહેલું. કઈ? અનિત્ય ભાવના. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવાર આદિ બધું વિનાશી છે, બસ આટલું. અનિત્ય ભાવના આ ગોખી નાખવાનું કે મને જે બધું બહુ ગમે છે ને એ બધું અનિત્ય છે. મેઘધનુષ જેમ ગમે ત્યારે વયું જશે. આ ભાવના ભાવીને થઈ જવાનું. પછી 6 મહિના પ્રયોગ કરવાનો, પછી એની દોટ સંસારમાં ઘટી જશે. પછી બીજું, અશરણ ભાવના. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. મરણ સમયે ક્યાં, વ્યવહારમાં પછી કોઈ પરવારી કોઈ મદદ જ ન કરે. બેસ્ટ ફ્રેન્ડ હોય, સારા સગા હોય, પાડોશી હોય, સમજ ન જોઈએ. પછી મરણ વખતે તો કોઈ જોવે એમ જ નથી. ડૉક્ટર શું કરે, દવા શું કરે, પછી મોત આવે પછી. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય પ્રભાવાણી. અનાથ એકાંત સનાથ થશે, એના વિને કોઈ બાય નહીં થશે. ધર્મ સિવાય કોઈ શરણું છે નહીં કાંઈ. તો કોઈ ડૉક્ટરને ડૉક્ટરના સગાવાળા મરે જ નહીં ને ક્યારે. જો બીજું કાંઈ હોય તો શરણ. પછી બૂમ કરે ન સમજે કે સારા ડૉક્ટર આગળ ન લઈ ગયા, મોટી હોસ્પિટલમાં ન લઈ ગયા, દવા ન મળી. એ મરવાનો હોય ને એને એવી જ દવા મળે, રિએક્શન આવે મરી જાય તરત. નો ઈલાજ કર્યો હોત ને થોડો મોડો મરત. પણ કર્મ એને ખેંચીને લઈ જાય ત્યાં. બુદ્ધિ કર્મ અનુસારેણી. જે દિવાલ પડવાની હોય ને, 2 વર્ષથી તિરાડ પડી ગઈ હોય, હમણાં રિપેર થશે, એમ કરીને 2 વર્ષ કાઢી નાખ્યા હોય. આવે ચોમાસું, બહુ જ વરસાદ આવે છે, છત્રી નથી લઈ ગયો એટલે દોડીને ત્યાં ઊભો રહે દિવાલ આગળ, પડે દિવાલ. કહેવત છે, ગો મરવાની હોય ને એટલે વાઘરી વાળે જાય, પકડી લે વાઘરી એને. બધું અશરણમાં છે, અશરણ છે. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. ઇન્દ્ર પાસે તો અમી જેવી ઔષધિ છે, તો એ સાચી એટલે ઇન્દ્રાણી મરી જાય. પછી સાચી નહીં, ખોટી છે, સાચી કહેવાય. ત્રીજું, સંસાર ભાવના. આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતા કરતા સર્વભવ કીધા છે. એટલે સર્વાસ્તિત્વમાં અને અનુત્તરમાં નથી ગયો, બાકી બધે રખડ્યો છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? આ સંસાર મારો નથી. આ સંસાર ભાવના. એ દિવ્ય શક્તિમાન જે છે જંજીરેથી નીકળે એની દયા મુજને રહી. કુબલને આપણી દયા આવે છે. આપણા દુઃખનું કુબલનું રડવું આવે છે, આપણે તો પેટનું પાણી નથી હલતું. એકત્વ ભાવના. આત્મા એકલો છે, એકલો આવ્યો છે, એકલો જશે. પોતાના કરેલા કર્મ એકલો ભોગવશે. એટલે બીજા મને મદદ કરશે આશા નહીં રાખતો. એટલે કર્મના ખેલ છે, ઋણાનું બંધ, ત્યાં સુધી હશે બધું. લટક સલામ. હું નથી કોઈનો, કોઈ નથી મારું. એગોહમ નથી મેં કોઈ, શાસ્ત્રનું વચન છે. ન હમ અનસ્ત કસ્સી. હું એકલો જ છું, મારું કોઈ નથી, હું કોઈનો નથી. તો હું કોણ છું? હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે. કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. સમેથાની 38મી ગાથા છે. અન્યત્વ ભાવના. આ સંસારમાં કોઈ કોઈનું નથી. મને આ મદદ કરશે, કોણ મદદ કરે? અશુચિ ભાવના. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે. એમાં રહે શું? રોગ ને જરાનું નિવાસ સ્થાન છે. એમાં રોગ રહે ને બુઢાપો રહે. એક સાથે 3 પગથિયા ચડતો હોય. હવે એક પગે ચડતો હોય લાકડી રાખવી પડે, 3 પગે માંડ ચડાય. તો એ પછી કોઈ ઉતરે તો ઊભો રહી જાય, કઠોળો પકડવો પડે. અને ધર્મ જ છે આ સડન પડન વિધ્વસન.
મળમૂત્રની ખાંડ ને રોગ જેનો નિવાસ, આ અપવિત્ર વસ્તુ છે. આ એને શણગારે છે. સવારે ઉઠે ને રાતના સૂવે ત્યાં સુધી એની બધી માવજત કર્યા કરે છે. આપણે દિનચર્યા તપે છે ને ઉઠ્યાથી સૂતા સુધીમાં, સવારે ઉઠે, મોઢું બોડું ધોવે, બ્રશ કરે, દાઢી કરે, નાહી ધોવે, નાસ્તો કરે, કોને? શરીર માટે જ ને, આત્મા માટે તો કંઈ છે જ નહીં. સૂવે છે એ શરીર માટે જ ને, એ તારું છે જ નહીં. અશુચિનું ધામ છે. આસ્ત્રવ ભાવના, રાગ, દ્વેષ અને અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસ્ત્રવ છે, કર્મબંધના કારણો છે, સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાનો વાસ છે. આ બધું આવે છે કર્મ એને. અકામ નિર્જરા, માર ખાઈને ભોગવે છે, નવા બાંધે જ પાછું. જૂના વયા જાય, નવા એની કરતા સજ્જડ બાંધી લીધા. તળાવમાં આ બાજુ પાણી આવે છે, આ બાજુ જાય છે, એટલે તળાવ ખાલી થતું જ નથી. આસ્ત્રવ એને બંધ કરી દે દરવાજો, એટલે આવ બંધ થઈ જાય. સોમવાર છે નિર્જરા કરે, થોડુંક વધ્યું છે પાણી સૂર્યના તપથી બાળે ત્યારે ખાલી થાય તળાવ. આ બાજુ સંવર, આ બાજુ નિર્જરા ને તપ. અને સંવરે નથી, નિર્જરે નથી, અકામ નિર્જરા છે, ઈચ્છા વગરની, આર્ત ધ્યાનમાં, નવા બાંધે જ પાછું. તપની તો ક્યાં વાત જ છે. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, તો છૂટશે ક્યારે આ જીવ? એટલે આ દુઃખી જ રહેવાનો છે. કોણ એને માટે વાટ જોઈ છે? નરસિંહ મહેતા કહે છે, કુટુંબમાં રહેવું છે ને ગમે છે ને, કવિતા લખી નરસિંહ મહેતાએ, બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રંડા કરે રાણ ભૂંડી, કે તો એને ઘર છોડવું નથી. એ સત્સંગમાં આવી નથી શકતો, કે કેટલા કામ છે, કે સંડસનું થાળું બદલવું છે, રંગ પસંદ 3 રવિવાર કાઢી નાખે, કે પસંદ નથી પડ્યું હજી, એટલે હજી 1 રવિવાર જશે એટલે ચોથો. પછી નાખવા આવે ત્યારે તો ઊભું જ રહેવું પડે ને માથે, ત્યાં સુધી મોત આવી જાય. પછી કેટલા કામ બાકી છે, ને અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એક પણ કામ બાકી રહી ગયું, બીજાને બોધ આપવાનું કામ બાકી રહી ગયું, તોય જન્મવું પડે. તો તીર્થંકરને જન્મવું પડે જ ને. કેમ? એને ભાવ કરેલા એવા કે હું બીજાને આપું, આવો સવી જીવ કરું શાસન રસી. તો હવે રહ્યો શરીરમાં, એટલે કુપોલ દે કહ્યું અમારે તીર્થંકર નથી થવું અને અમારે દયા છોડ દેવી છે. એક પણ કામ બાકી હોય તો આવવું પડે પાછું અહીંયા. એટલે અબંધ પરિણામે જીવે છે. 321 ને 913 લખ્યું એણે, કે કાંઈ કામ બાકી નથી. એટલે અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દે નમો જીવનાણમ જીએ ભયાણમ. ભેદી છે આ. કુપોલદેવની દશા એ અગમ્ય છે, એણે લખ્યું એ અગમ્ય છે. એટલે કુપોલદેવ કહે છે ફરીને એ સત્પુરુષના વાક્યાદિના અનુસંધાને ઓળખવાની કોશિશ કરો. 394માં લખ્યું. તો ઓળખે કેવી રીતે કુપોલદેવ? હું પહેલાં ક્યાંય વાંચેલું, માન ન હોય તો મોક્ષ અહીંયા જો એવું શાસ્ત્રમાં. સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. આંબેલ કહ્યું છે ભગવાને સ્વાદ છોડવા માટે. ઉપવાસ એટલે શું? તો કે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. વાક્યો છે બધા. અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. આ સંસારને શું કરવો છે? આ વાક્ય ક્યાં સાંભળેલું પહેલાં? વૈરાગની વાત તો બધાએ કરી છે. કેટલા અનંત 24 સંસાર છોડીને વહી ગઈ અને મોક્ષે વયા ગયા. આ વાક્ય કેવા છે બધા? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવે છે. આ સંસારને શું કરવો છે? જેના પ્રતિબંધમાં જીવને રહેવું છે તોય રહેવું છે. એટલે કેવી બુદ્ધિ છે આની? બેડ મારી ગઈ ને બુદ્ધિ. હવે સમય પૂરો થાય છે, અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.